વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની અને આ બાબતે મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આઈપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। 5 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે વડોદરાના હરણી તળાવમાં જે આજે દુર્ઘટના બની અને માનવ સર્જિત આ દુર્ઘટના છે। હરણી પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। આઈપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઈ છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે। ત્યારે વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટનાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। 5 લોકો સામે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। મહત્વની વાત એ છે કે આ રીતે જ્યારે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પરંતુ તેનું ધ્યાન નથી રાખવામાં આવતું અને અધિકારીઓ નિશ્ચિંત થઈ જાય છે। ત્યારે આ પ્રકારના કોન્ટ્રાક્ટમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતી હોય છે અને નાના બાળકો આવા કોન્ટ્રાક્ટરોના કારણે મોતને ભેટે છે। 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે હરણી પોલીસ સ્ટેશનમાં। ત્યારે આઈપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઈ છે। 14 લોકોના ઘટનામાં મોત થયા છે અને માનવ વધની કલમ ઉમેરાવી જોઈએ। વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના મામલે જે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમાં 5 આરોપીઓ સામે આ ફરિયાદ નોંધાઈ છે અને મહત્વની વાત એ છે કે હવે આ આરોપીઓ સામે જે ફરિયાદ નોંધાઈ છે પરંતુ તેમને કેવી સજા થાય છે, કારણ કે મહત્વની વાત એ છે કે આપણા ત્યાં ભલે આ રીતે બાળકોના મોત થાય પણ જે લોકો બચનારા હોય છે તે બચી જતા હોય છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પાર્થ જાની પાસેથી। પાર્થ, જે રીતે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, મહત્વની વાત એ છે કે આ ઘટનામાં ઘણા બધા લોકોની બેદરકારી સામે આવી છે। બેફામ રીતે આ રીતે જે પણ આ ઘટનાઓ જે બનતી હોય છે તેમાં બાળકોને બેસાડવામાં આવ્યા, વધુ પૈસા માટે બેસાડવામાં આવ્યા અને માત્ર ને માત્ર પૈસાની લાલચે આ બધું થઈ રહ્યું છે। શું વધુ માહિતી? જી ચોક્કસથી જ રીતે આજે બરોડામાં બપોર બાદ જે ઘટના સામે આવી છે તે ગુજરાત માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। 13 થી વધુ બાળકો કે જે નાની વયના હતા અને તેઓનું દુઃખદ અવસાન થયું છે, તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર સુધી આ પડઘા પહોંચ્યા હતા અને અંતે હરણી પોલીસ સ્ટેશન ખાતે 5 આરોપી સામે આઈપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઈ છે। મુખ્ય આરોપી સહિત કેટલા લોકોની અટકાયત પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ બાબતે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી અને આશ્વાસન પણ આપ્યું હતું। ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ બરોડા આવીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે। જી મિથુન, જી આ 3 કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે, આમાં માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે? જી ચોક્કસથી માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે રીતની બોટની કેપેસિટીની વાત કરવામાં આવે તો 14 લોકોની આ કેપેસિટી હતી, પરંતુ 14 થી વધુ લોકો એટલે કે આસપાસ 23 થી 27 લોકોને એક જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને ભારે વજનના કારણે આ બોટ પાણીમાં ગરકાવ થઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે। જ્યારે બીજી વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા કોઈ પણ ઇન્સ્પેક્શન પણ કરાયું ન હોવાની વાત પણ એક સામે આવી છે। જી પાર્થ, અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। તો આઈપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। માનવ વધનો ગુનો નોંધાયો છે કારણ કે 14 લોકોનો આ 5 આરોપીઓએ જીવ લીધો છે। મહત્વની વાત એ છે કે અધિકારીઓ જે છે તે પણ આમાં સામેલ થવા જોઈએ, આરોપીઓમાં, કે જેમણે કોન્ટ્રાક્ટ તો આપી દીધો પરંતુ એ જરા પણ ધ્યાન ન રાખ્યું કે કોન્ટ્રાક્ટનો સબ કોન્ટ્રાક્ટ છે અને તે લોકો કઈ રીતે આ સર્વિસ ચલાવી રહ્યા છે, બોટની આ સર્વિસ કેવી રીતે ચલાવી રહ્યા છે, લોકોને આના સાથે જીવ સાથે જોખમ થઈ રહ્યું છે કે કેમ તેની જેમણે નિસ્બત ન રાખી એ અધિકારીઓ પર પણ આરોપ લાગવો જોઈએ, કારણ કે તે અધિકારીઓ નિશ્ચિંત થઈ ગયા હતા। કોન્ટ્રાક્ટ આપીને આ પ્રકારના જે અધિકારીઓ હોય છે તે નિશ્ચિંત થઈ જતા હોય છે, કારણ કે આપણને શું એવું થતું હોય છે અધિકારીઓને। મહત્વની વાત એ છે કે આ પ્રકારના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં સબ કોન્ટ્રાક્ટ થતા હોય છે અને આ જ પ્રકારે આમાં પણ સબ કોન્ટ્રાક્ટ થયા અને કોણ આ આખી સર્વિસ ચલાવતું હતું, આ બોટની સર્વિસ કોણ ચલાવતું હતું તે અધિકારીઓને કદાચ ખબર પણ નહીં હોય અને અધિકારીઓ જે રીતે નિશ્ચિંત હતા કે આમાં કશું જ નથી થવાનું, પરંતુ જે પ્રકારની આવી ઘટનાઓ બને, 14 લોકોએ આજે જીવ ગુમાવ્યો છે, તેમાં નાના ભૂલકાઓ પણ છે। જે ભૂલકાઓ શાળાના પ્રવાસે ગયા હતા
અને મહત્વની વાત એ છે કે પ્રવાસે જતા ભૂલકાઓ મજા મસ્તી કરવા માટે ગયા હતા, જ્યારે તેઓ જીવ ગુમાવીને આવ્યા છે. તેમના વાલીઓ છે, તેમના મનમાં શું થતું હશે, અધિકારીઓએ વિચારવા જેવું છે કે તેમણે જેમનો જીવ લીધો છે, આ નાના બાળકોનો જે જીવ લીધો છે, તે લોકો હત્યારા છે. મહત્વની વાત એ છે કે હાલમાં તો જે આંકડો આવ્યો છે, પરંતુ હજુ પણ શોધખોળ ચાલુ છે. બીજા પણ લોકો જે લાપતા છે તેમની પણ શોધખોળ ચાલુ છે, કારણ કે 31 લોકો જે હતા એ શાળાના હતા, 35 લોકો કુલ બોટમાં સવાર હતા. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પાર્થ જાની પાસેથી. ઘટના સ્થળેથી તેઓ અમારી સાથે જોડાયા છે. પાર્થ, હાલમાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, કેટલા લોકો હજુ પણ લાપતા છે, શું માહિતી મળી છે? જી ચોક્કસથી જે રીતે બરોડાની ઘટના સામે આવી હતી, વીટીવીની ટીમ બરોડા ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને વાત કરવામાં આવે તો અત્યારે હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફની બટાલિયન 6 જે ટીમ છે કે જે બરોડા ડિપ્લોયમેન્ટ હોય છે તેના દ્વારા અત્યારે ડિપ્લોયમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. ડિપ્લોયમેન્ટની રેસ્ક્યુની વાત કરવામાં આવે તો કુલ 4 થી વધુ જે બોટ છે તે આ તળાવમાં રાખવામાં આવી છે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જે 23 થી વધુ લોકો હોવાની અંદર શક્યતા હતી. અત્યાર સુધીમાં 14 લોકોના મૃતદેહ બહાર આવ્યા છે અને હજુ પણ જે બાકી છે તે તમામ લોકોનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફ ટીમ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. જે રીતે તમે આ દ્રશ્યો જોઈ શકો છો, 4 થી વધુ જે બોટ છે તેનાથી અત્યારે બરોડા ફાયર અને એનડીઆરએફની બટાલિયન નંબર 6 ટીમ દ્વારા અત્યારે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જી પાર્થ, મહત્વની વાત એ છે કે જે 5 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે તે 5 આરોપીઓ કોણ કોણ છે? માત્ર આમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટ જેમણે લીધો હતો તે જ આરોપીઓ છે કે પછી જેમણે કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તેઓ નિશ્ચિંત થઈ ગયા હતા તેમાંથી પણ આરોપીઓ છે? જી ચોક્કસથી જે રીતે બરોડામાં માહિતી અત્યારે સામે આવી રહી છે આ સમગ્ર ઘટનામાં, તો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટરે પણ સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિક તંત્ર છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની ચકાસણી હાથ ધરવામાં આવી નથી. આ સૌથી મોટી બેદરકારી સામે આવી રહી છે. જેને કોન્ટ્રાક્ટ આપ્યો એને પણ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો, એટલે કે સબ કોન્ટ્રાક્ટની સિસ્ટમ આજે બરોડામાં સામે આવી છે. તેના ઉપર પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓની અટકાયત કરી છે અને વધુ તપાસ પણ હરણી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જી જે શાળાના જે બાળકો હતા તે શાળાના સંચાલકો સાથે કોઈ વાતચીત થઈ છે કે કેમ? તેમણે કોઈ માહિતી આપી છે કે કેમ? કારણ કે મહત્વની વાત એ પણ છે કે બોટમાં જ્યારે આટલા 31 લોકોને બેસાડવામાં આવ્યા ત્યારે જે ત્યાંના જે ટીચર્સ હતા, જે લોકો પ્રવાસે લઈ ગયા હતા, તેઓએ પણ કેવી રીતે પરમિશન આપી કે વાંધો નહીં, બાળકોને બેસાડો? જી ચોક્કસથી જે રીતે સ્કૂલની વાત કરવામાં આવે તો સ્કૂલ તંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આ જે પ્રવાસે આવ્યા હતા તેમાંથી 13 જેટલા બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. તમામ લોકોને હાલમાં અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે, પરંતુ સ્કૂલ તંત્ર તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. જી પાર્થ, અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવશું.